સમાચાર સામે આવી રહ્યા છે હળવદથી। હળવદમાં વિવેકાનંદ સાયન્સ એકેડમીના વિદ્યાર્થીઓનું ધમાકેદાર પ્રદર્શન। ધોરણ 12ના પરિણામોમાં સાયન્સ અને કોમર્સમાં મેળવ્યા ટોચના સ્થાન। વિજ્ઞાન પ્રવાહમાં ગામી ધ્રુવ 99.96 PR સાથે તાલુકામાં પ્રથમ। સામાન્ય પ્રવાહમાં રબારી તરુણ 99.79% સાથે દ્વિતીય સ્થાન પર। સંસ્થામાં ઉજવણીનો માહોલ, વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા। વિવેકાનંદ એકેડમી ફરી એકવાર પરિણામોમાં આગેવાન સાબિત થઈ છે। આજે વિજ્ઞાન પ્રવાહનું જ્યારે રિઝલ્ટ આવ્યું છે ત્યારે મારો પ્રથમ તાલુકામાં પ્રથમ નંબર આવેલ છે અને 99.96% આવેલ છે। આ બદલ હું આ સંસ્થાનો અને મારા માતા પિતા તથા શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર માનવા માગું છું। તેઓ જે રીતે અહીંયા ટેસ્ટ લેતા હતા અને તે સાથે જે રીતે ડાઉટ સોલ્વિંગ કરાવતા હતા અને પ્રત્યેક વિદ્યાર્થી પ્રત્યે જે રીતે ધ્યાન આપવામાં આવતું હતું તેના લીધે જ મારું આટલું શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે। હું તેમનો આભાર માગું છું। ભવિષ્યમાં હું MBBS ડૉક્ટર બનવા માગું છું। ધોરણ 12 કોમર્સની અંદર મારા શિક્ષકો અને મારા માતા પિતાના સાથ સહકારથી મેં હળવદ તાલુકાની અંદર બીજો ક્રમ મેળવ્યો છે અને સાહેબના શિક્ષકોના મહેનતથી મારે 99.79 PR આવ્યા છે। તેના બદલ શિક્ષકોનું અને મારા સ્કૂલના સ્ટાફનું હું અભિનંદન પાઠવું છું। એકેડમી પરિવાર સ્થાપના વર્ષથી આજ સુધી કોમર્સ હોય, સાયન્સ હોય, ગુજકેટ હોય, નીટ હોય કે JEE હોય, હંમેશા અવ્વલ નંબરે જ રહ્યું છે। અને આજે 12 સાયન્સના રિઝલ્ટની અંદર 12 સાયન્સમાં તાલુકા ફર્સ્ટ છે અને 12 કોમર્સની અંદર અમારા વિદ્યાર્થીઓ તાલુકા સેકન્ડ નંબરે આવ્યા છે। તે બદલ વિવેકાનંદ સાયન્સ એકેડમી પરિવાર ગર્વની લાગણી અનુભવે છે। આ ઉપરાંત વિવેકાનંદ સાયન્સ એકેડમી પરિવાર અત્યાર સુધીમાં સ્થાપના વર્ષથી લઈ આજ સુધીમાં હળવદની ધાંગધ્રા પંથકમાં સૌથી વધારે ડૉક્ટરો આપવાની પરંપરા છે અને આ વર્ષે પણ અમે એ પરંપરા છે એ જાળવી રાખી છે। એ બદલ વિવેકાનંદ સાયન્સ એકેડમી પરિવાર એક ગર્વની લાગણી અનુભવે છે। એકેડમી શરૂ કરી છે, પાયો નાખ્યો છે, ત્યારથી અમારું એક સપનું હતું કે અમે અહીંયા વિદ્યાર્થીને સારામાં સારું શિક્ષણ આપીએ અને શિક્ષણ સાથે બીજા પણ સારા એવા ગુણ આપીએ અને બહાર જાય અમારો વિદ્યાર્થી તો તેમના માતા પિતાનું અને સંસ્થાનું નામ રોશન કરે તેવી અમારી કાયમીને માટે ઉદ્દેશ્ય રહ્યો છે અને આ ઉદ્દેશ્ય અમે વર્ષો વર્ષ સફળ કરી રહ્યા છીએ। આ વર્ષે પણ અમે સાયન્સમાં તાલુકા ફર્સ્ટ અને કોમર્સમાં તાલુકા સેકન્ડ આવીને આ ઉદ્દેશ્ય અમે જાળવી રાખ્યો છે અને આવનારા વર્ષોમાં હજી પણ અમારી એવી ઈચ્છા છે કે અમે બંનેમાં તાલુકા ફર્સ્ટ આવીએ એવી અમારી અથાગ મહેનત રહેશે અને વિદ્યાર્થીઓને પૂરેપૂરો સપોર્ટ કરવામાં આવશે। મારો પુત્ર ધ્રુવ સંજયભાઈ ગામી 99.96 PR સાથે હળવદ ધાંગધ્રા તાલુકામાં ફર્સ્ટ છે। સાથે સાથે ગુજકેટમાં પણ 120માંથી 17.5 માર્ક્સ મેળવી ખૂબ જ ઉજળું પરિણામ લાવેલ છે અને આવનારી નીટનું પેપર પણ સારું ગયેલું છે તો તેમાં પણ રિઝલ્ટ આવશે। તો ત્રણેય પાસામાં આ સંસ્થા દ્વારા શિક્ષકો, સંસ્થા અને બાળકે કરેલી સતત મહેનતના કારણે આ પરિણામ હાંસલ મળ્યું છે। તે બદલ હું શિક્ષકોનો અને આ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માનું છું। અહેવાલ મયુર રાવલ, પ્રદીપ અંતરાલ, ન્યૂઝ હળવદ।